નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીની સુવર્ણ તક આવી છે। તેથી મિત્રો આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ભરતી વિશે તમામ માહિતીની વિગતવાર ચર્ચા કરીશું, જેમાં ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તથા જરૂરી તારીખો, શૈક્ષણિક લાયકાત, પદોના નામ, યોગ્યતા માપદંડ વગેરે। તેથી અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। વિડીયો ચાલુ કરતા પહેલા અમારા વિડીયોને લાઈક કરો તથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મિત્રો કઈ કઈ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છે એટલે કે પદોના નામો વિશે જોઈએ, જેમાં ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, કોપા, ડિગ્રી મિકેનિકલ એન્જિન અને કોમ્પ્યુટર ઓપરેટર। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત। મિત્રો ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, જ્યારે કોપા માટે ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોવી જોઈએ। ત્યારબાદ જરૂરી તારીખો વિશે વાત કરીએ તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિએ આ નોકરીમાં અરજી કરવી હોય તે 25 જૂન 2024 પહેલાં અરજી કરે, કારણ કે 25 જૂન 2024 અરજી કરવાની છેલ્લી તારીખ છે, તે પછી અરજી માન્ય ગણાશે નહીં। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તે જોઈએ। મિત્રો તમને જણાવી દઉં કે ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને પ્રકારે અરજી કરી શકો છો। તો મિત્રો આજે આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જોઈએ। ગુજરાત એસટી રાજકોટ ડિવિઝનની ભરતીની જાહેરાત પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન તથા કોપા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ એપ્રેન્ટિસ HIPindia.gov.in વેબસાઇટ પર ઇસ્ટાબ્લિશમેન્ટ પર જઈ જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે, જ્યારે મિકેનિકલ એન્જિનિયર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ www.mhrDNATS.gov.in પર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ ભરીને તારીખ 25/6/2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે। મિત્રો અરજી કરવા માટે તમારે આ સરનામે જવું પડશે: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ, વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ 360004। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ બધા ક્રાઇટેરિયામાં હોય તો તે વ્યક્તિ આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા નોકરી ઈચ્છુક સગા સંબંધી તથા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।